નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે નવાયાર ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા જે એક અકસ્માત છે તે સર્જાયો છે. હાલ જે રીતના વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોની જે વંજાર છે તે જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માત છે તે સર્જાયો છે. આજે આ ટ્રક જોઈ રહ્યા છો તેની અડફેટે એક યુવક આવતા તેનું અકસ્માત છે તે સર્જાયું છે. અત્યારે જે 108ની ટીમ છે તે સ્થળ પર દોડી આવી છે અને જે વ્યક્તિને ઈજા થઈ છે તેઓને હોસ્પિટલ ખસેડવાની જે તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ અત્યારે સ્થળ પર દોડી આવી છે. જી એક મહિલા છે તેને ઈજાઓ થઈ છે. અત્યારે 108 મારફતે તેને હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી રહી છે. અહીંયા આપણી સાથે હાલ અહીંયા જે ફતેગંજ પોલીસ સ્ટેશનની જે આગળનો જે માર્ગ છે ત્યાં ટ્રાફિક જામના પણ દ્રશ્ય છે તે સર્જાયા છે. શું થયું હતું આખી એ ખબર છે. આપણે બી યાર રનિંગમાં આવ્યા તો જોયું કે રસ્તાની અંદર પડેલા હતા, એટલે આપણે બી ઊભા થઈ ગયા કે ભાઈ જે કંઈ હોય કોઈ ઓળખીતું પારખીતું ના હોય એટલા માટે જોવા માટે જ ઊભા હતા. હે હા, એ બંને લોકો ટુ વ્હીલર પર હતા. અમે જૂની રામવાડીમાં રહીએ છીએ, પણ અમને જાણ પડી કે આવી રીતનું એક્સિડન્ટ થયું છે. ટ્રકવાળાએ કોઈક બાઇકવાળાને કે એક્સિડન્ટ કર્યું, હાથ બાથ અને લેડીઝનો પગ, ટોટલી લેડીઝ અહીંયાથી ફેંકાઈ ગઈ. તો આ બંધ કરાવો પહેલાં તો, કે અહીંયાથી જે સ્પીડમાં નીકળે છે તમે કેમ સ્પીડ બ્રેકર નથી મૂકતા? જ્યાં ચોકડી બને ત્યાં 3-4 સ્પીડ બ્રેકર મૂકો ને, કે જેના લીધે આપણને એક્સિડન્ટ ના થાય. આજે કોઈ બી માણસને કંઈ નીકળવું હોય તો ભારે પડી જાય છે. આજે બાઈકો નાના નાના છોકરાઓ લઈને નીકળે છે ને, તમે અહીંયા રોડ પરની જુઓ કેવું થાય છે. સીસીટીવી કેમેરા છે તો બી આ રીતના એક્સિડન્ટ બને છે. તો આ વસ્તુ ખોટી છે કે જે ના થવું જોઈએ. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત. હા, અકસ્માત ટ્રક અને બાઇક હતી કે એક્ટિવા હતી, એમની જાન ના પડી કોઈનું બી, પણ આ વસ્તુ બન્યું છે અને જેવું બેવું ગંભીર રીતે ઘાયલ છે. જી દર્શક મિત્રો, વસ્તુ છે. જી દર્શક મિત્રો, આ તમામ જે અહીંના જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાઇક ચાલક જે બંને વ્યક્તિ છે તેઓને ઈજા થઈ છે ને અત્યારે તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શું કહેશો, વારંવાર આવી રીતના મોટા ભારે જે અકસ્માતો સર્જાતા હોય છે, બરોબર છે. શું આ મોટા બેફામ દોડતા ટ્રકો પર લગામ હા, અત્યારે મોટી ગાડીઓને અંદર આવવાનો કોઈ એ જ છે જ નહીં. કેમની અંદર ગાડીઓ આવે છે અત્યારે મોટી? 1 વાગ્યા પછીનો ટાઈમ છે ને અંદર આવવાનો, તો પછી આ મોટી ગાડીઓ કેમ આવે છે અત્યારે? એ બંધ કરાવો, એનો ટાઈમિંગ બરોબર ચેક કરો. નાના બાળકો અહીંયાથી સ્કૂલે જતા હોય છે, સરકારી સ્કૂલ છે, રોડ ક્રોસ કરતા હોય છે, બરાબર છે. તો એના માટે કંઈ અહીંયા આગળ આયોજન એવું છે જ નહીં કે કોઈ બાઇક કે કોઈ ગાડી રોકી શકે. આજે 2 થી 3 બમ્પ બનાવ્યા હોય તો બાઇક પહેલેથી આવતા કોઈ ટ્રક મોટું વાહન આવે છે તો એ સાફ થોભી જાય, પણ એવી કોઈ સુવિધા છે જ નહીં. આજે કોર્પોરેટર છે એરિયાના, બરાબર છે, બધાને મને તો એ કહેવું છે કે ભાઈ તમે તમારી રીતે કંઈ વસ્તુ એવું કરો કે જેના લીધે એક્સિડન્ટ ના થાય, બાળકોને પ્રોબ્લેમ ના થાય. આજે સ્કૂલ જવાવાળા બાળકો હોય છે, ગરીબ ઘરના બાળકો હોય છે, હવે એ લોકો સ્કૂલે જવા માટે રોડ ક્રોસ કરતા હોય. અહીં બેફામ ગાડીઓ ચલાવે છે, કોને કેવી રીતની મરજી ચાલે, કોઈ કેવી રીતે ચાલી રહ્યું છે કંઈ કોઈને ખબર જ નથી પડતી. આજે કહેવા જઈએ તો અમારી જોડે ઝઘડો કરે છે, પોલીસ કેસ કરવા જાય છે. કહેવાનો મતલબ કે તમે સાચવો. આજે તંત્ર છે તો તંત્રને સાચવવાની જિમ્મેદારી સરકારની હોય છે, બીજા કોઈની નથી હોતી. કયો વિસ્તાર કહેવાય? આ નવાડ વિસ્તાર છે, રોઝિસ ગાર્ડન કહેવાય. રોઝિસ ગાર્ડનની નર્સરી છે. આ જૂના છાણી રોડ છે. આજ સુધી આવો બનાવ નથી બન્યો. આજે કેટલી વાર આવા બનાવ બનતા થયા છે. એ ક્યારે બનતા થયા છે? જ્યારથી આ પબ્લિકની વધી છે ત્યારથી આ બનાવ બનતા થયા છે કે નાના નાના બાળકો બાઇક લઈને નીકળી જાય છે. એનો શું મતલબ? કે લાયસન્સ છે કે નહીં એનું ચેક કરો તમે.
જે ચોક્કસથી દર્શક મિત્રો જે નવાયાર્ડ જે માર્ગ છે ને આ ટ્રક આપ જે જોઈ રહ્યા છો આ ટ્રક ચાલક જે અહીંયાથી ટુ વ્હીલર લઈને જે કપલ જઈ રહ્યું હતું તેઓને અડફેટમાં લીધી છે અને કપલને એટલા દૂર સુધી તેઓ આ ટ્રકના અડફેટમાં આવતા તેઓને ઉછાળીને બહાર ફેંકવામાં આવ્યા હતા અને જ્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ અહીંયા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જે મહિલા છે તેને પગમાં હાથમાં ઈજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી છે. ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ અત્યારે સ્થળ પર દોડી આવી છે અને જે અત્યારે માર્ગ પર જે ટ્રાફિક જામના દ્રશ્ય થયા હતા તે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક જે આ મોટા ભારે જે બેફામ જે દોડતા વાહનો છે તેઓની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે સમય મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે માર્ગ પર રમફાટ જતા હોય છે તેના કારણે જે નિર્દોષ લોકો છે તેઓના જીવ જોખમમાં મૂકીને આ રીતના ભાગતા હોય છે. કાયદેસર જો પોલીસ દ્વારા આ બેફામ જે મોટા ટ્રક ચાલકો છે તેઓ દોડતા હોય છે જેમની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તે સમયે જો દોડતા હોય તો ચોક્કસથી આ ક્યાંક ને ક્યાંક અકસ્માત રોકી શકાય. કેમેરા પર્સન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.